નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે ધંધાકીય જોખમોના કારણો. હવે આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે. એ ટોપિકનું નામ છે વ્યવસાય. તો પહેલા આપણે એ સમજીએ કે વ્યવસાય એટલે શું. તો કે વ્યક્તિ પોતાના વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને આપણે વ્યવસાય કહેવામાં આવે છે. જો એ શું કહેવામાં આવ્યું કે કોઈ એક એવી વ્યક્તિ છે કે જેનામાં પોતાની કંઈક વિશિષ્ટ આવડત છે, કંઈક જ્ઞાન છે અને જે તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા પોતાની સેવા પૂરી પાડે છે અને બદલામાં લોકો પાસેથી ફી ઉઘરાવે છે વળતરના રૂપે, તો તેને આપણે વ્યવસાય કહેશું. વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. સમજી લો કે જો વકીલ હોય તો એને બાર એસોસિએશનનું પરમિશન લઈને એને એના સભ્યપદ મેળવવું પડે. સીએ હોય, બરોબર છે, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જે આખી કાઉન્સિલ હોય તો એમાં એને સભ્યપદ મેળવવું પડે. ડોક્ટર હોય તો એને પણ ડોક્ટરનું સભ્યપદ મેળવવું પડે. તો આવી રીતે જે કંઈ પણ વ્યવસાયિક વ્યક્તિઓ છે એને પોતાનું સભ્યપદ મેળવવું પડે છે. સંગઠન દ્વારા સ્થાપિત આચારસંહિતાના ધોરણોનું એને પાલન કરવું પડે છે. જે કાંઈ સંગઠનો છે, બરોબર, એ બધા સંગઠનોએ જે ઘડેલા નીતિ નિયમો છે એ બધાનું એને પાલન કરવું પડશે. જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે સેવા આપનાર સીએ ની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા નું સભ્યપદ મેળવવું પડે છે. ડોક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયી વ્યક્તિઓ કહેવાય. વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. જેમ કે ડોક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી કરે છે તેમ કહેવામાં આવે છે. અહીં જો શું કહેવામાં આવ્યું કે કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિ હોય ને એ પોતાનો ખુદનો પણ વ્યવસાય સ્થાપિત કરી શકે છે અથવા જો તે બીજા કોઈ એકમમાં નોકરી તરીકે પણ પોતાના કંઈક ભવિષ્યમાં આગળ વધી શકે છે. દાખલા તરીકે ડોક્ટર હોય તો એની આગળ બે ઓપ્શન વધે કે પોતાની હોસ્પિટલ ખોલે, દવાખાનું ખોલે અથવા કોઈ બીજી હોસ્પિટલમાં છે એમાં ઈ સેવા આપે તો બદલામાં એને શું મળશે? ત્યાંથી પગાર. બરોબર? તો આવી રીતે ઈ પોતાનું પણ કરી શકે છે અને નોકરી પણ કરી શકે છે. અહીં વાત ઈ યાદ રાખવી મિત્રો કે અહીં જે કાંઈ પણ એને જ્ઞાન ને બધું આપવામાં આવે છે ત્યારે કોઈ વસ્તુની આપલે થતી નથી. સમજાય છે? ધંધો એ શું છે કે કોઈ વેપારીને તમે પૈસા આપો છો તો બદલામાં તમને કંઈક વસ્તુ આપે છે. જ્યારે અહીં તમે ડોક્ટર કે વકીલને તમે ફી આપો છો તો બદલામાં તમને કઈ વસ્તુ નથી આપતા, પણ એને જે ક્ષેત્રનું એની પાસે જ્ઞાન છે, અનુભવ છે, એના આધારે ઈ તમને એનું જ્ઞાન પીરસે છે અને બદલામાં શું લે છે? ફી. તો આવી જ વ્યક્તિઓને આપણે વ્યવસાય કહેશું. હવે આપણે આની લાક્ષણિકતાઓ જોઈએ. તો અત્યારે આપણે કયો ટોપિક ચાલુ છે? વ્યવસાય, એની લાક્ષણિકતા. હવે જો વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. એનો મતલબ જો તમારે સીએ બનવું હોય તો તમારે સીએ ની જે એક્ઝામ આવે એ તમારે પાસ કરવી પડે. ડોક્ટર બનવું હોય તો એમબીબીએસ, એમએસ આવી બધી તમારી ડિગ્રી મેળવવી પડે છે. વકીલ બનવું હોય તો એલએલબી કરવું પડે છે. ટૂંકમાં તમે જે ક્ષેત્રમાં તમે વ્યવસાય કરવા માંગતા હોય તો એનો અભ્યાસ પૂર્ણ કરીને તમારે વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડે છે. તો અહીં આપણે એવું લખી શકીએ પહેલી લાક્ષણિકતાને આપણે ટૂંકમાં કેવું હોય તો શું કરવું પડે? વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આપણે આગળ સમજીએ એમ કે જો વકીલ બનવું હોય તો એલએલબી કરવું પડે,
સીએ બનવું હોય તો સીએ ની ફાઇનલ એક્ઝામ પાસ કરવી પડે, ડોક્ટર બનવું હોય તો એમબીબીએસ ની એક્ઝામ પાસ કરવી પડે. બીજું, સેવાના બદલામાં ફી મેળવે છે. જો કે વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે અલગ અલગ હોય છે. અહીં જે વ્યવસાય કરે છે પોતાની સેવા આપે છે તો સેવાના બદલામાં શું મળશે? ફી. અને આ ફી કોઈ એક સ્ટાન્ડર્ડ હોતી નથી. જેનામાં જેવી આવડત, જેનામાં જેવો અનુભવ, એના આધારે એની ફી અલગ અલગ હોય છે. આપણે દવાખાનામાં જઈએ ત્યારે જોતા જોઈએ છીએ કે અમુક ડોક્ટરોની ફી બીજા ડોક્ટરો કરતા ઓછી હોય, બરોબર, અને અમુક ડોક્ટરોની કન્સલ્ટિંગ ફી પણ ખૂબ વધારે હોય. તો એનો અનુભવ, એનું જ્ઞાન, એ બધાના આધારે પોતાના ફીના ધોરણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. તો બીજો મુદ્દો શું આવશે કે સેવાના બદલામાં વ્યવસાય વ્યક્તિને શું મળશે? ફી. અને આ ફી નું ધોરણ કેવું હોય છે? અલગ અલગ, ફિક્સ હોતું નથી. ત્રીજો મુદ્દો છે વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. એ કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિ હોય, બરોબર, ઈ પોતાનું જ્ઞાન રૂપે ઈ શું આપે છે? સેવા. જેમ કે ડોક્ટર છે, બરોબર, તો ઈ પોતાની દાક્તરીની જે સેવા આપીને બદલામાં ફી તો લે છે, પરંતુ પ્રાથમિક ઉદ્દેશ એનો માત્ર શું હશે? સેવાનો, કે એના મરીજોનો શું થાય? ઈલાજ થાય. તો આપણો ત્રીજો મુદ્દો કયો આવ્યો? પ્રાથમિક ઉદ્દેશ કેનો હોય છે? સેવાનો. ચોથું છે આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. હવે જો તમે સીએ પાસ કરો, વકીલ બનો, બરોબર, તો આ બધા દરમિયાન તમારે પોતે અલગ પોતાની ઓફિસ નાખીને તમારી આવડત મુજબ તમે આવક મેળવી શકો છો. બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. જો તમે નોકરી કરવા માટે બીજા કોઈ સીએ ની ઓફિસમાં કામ કરવા જાઓ તો તમારે એના ઉપર આધાર રાખવો પડે, તો તમારી પ્રવૃત્તિ સ્વતંત્ર નથી. પરંતુ અહીં તમે ધારો તો તમારી પ્રવૃત્તિ સ્વતંત્ર કરી શકો છો. તો ચોથો મુદ્દો કયો થયો કે પ્રવૃત્તિ કેવી થશે? સ્વતંત્ર. પાંચમું છે વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓના અંગત અને ધંધાકીય જરૂરિયાતોને સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. અહીં કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિ હોય ને, આપણે આગળ વાત કરી કે એ કોઈ વસ્તુનું કે એનું કોઈ વેપાર કે કંઈ કરતો નથી, એટલે કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિ હોય એને ઉત્પાદન સાથે કોઈ પણ નિસ્બત સંબંધ છે નહીં. માત્ર એ શું કરે છે કે અમુક વ્યક્તિઓની જે અલગ અલગ વ્યક્તિઓ છે એની અંગત જરૂરિયાત કે ધંધાકીય જરૂરિયાતો સંતોષવા માટે આ પ્રવૃત્તિ કરે છે. અને પછીનો પોઈન્ટ કયો આવ્યો? ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. અહીં કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિઓને પોતાનું જીવન ટકાવી રાખવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે તો આપણને ખબર જોઈએ ઉત્પાદન નથી કરતા તો શું એ કઈ વેચાણ નથી કરતા તો એ બદલામાં એમનો સેવા આપે ના. અહીં આર્થિક પ્રવૃત્તિ કરે છે એટલે એને જે કંઈ પણ એના ક્લાયન્ટ છે, અસીલો છે, એની પાસેથી ઈ ફી લે છે, તે જેનો એના ઉત્પાદન સાથે કોઈ સંબંધ છે નહીં. જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક બને છે. જો જે કંઈ પણ વ્યવસાયિક વ્યક્તિ હોય, દાખલા તરીકે વકીલ બન્યા હોય તો બાર એસોસિએશને જે કંઈ પણ નીતિ નિયમો ઘડેલા હોય એને આપણે આચારસંહિતા કહીએ, તો એનું એને પાલન કરવું પડે છે. એવી રીતે ડોક્ટરો એ પણ એના જે આચારસંહિતા જે નીતિ નિયમો ઘડેલા છે, આખું જે ડોક્ટરોનું સંગઠન છે
એમાં જે નીતિ નિયમો નક્કી થયા છે દરેક ડોક્ટરોએ એનું પાલન કરવું પડે છે અને જો તે નિયમોનું પાલન નથી થતું તો તેની પાસેથી આ વ્યવસાયિક વ્યક્તિનું સભ્ય પદ પણ છીનવી લેવામાં આવે છે. તો છઠ્ઠો મુદ્દો કયો થયો આપણો? આચાર સંહિતાનું પાલન. ટૂંકમાં જે કંઈ પણ વ્યવસાયિક સંગઠનો છે, અલગ અલગ વ્યવસાયિક સંગઠનોએ પોતાના અનુકૂળતા મુજબ આચાર સંહિતાઓ બનાવેલી છે. તો ઈ જે તે વ્યવસાયિક વ્યક્તિ હોય, જે તે વ્યવસાયિક મંડળોનું આચાર સંહિતાનું પાલન કરવું પડે છે. અને છેલ્લું છે, વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. એવું ફિક્સ નથી હોતું કે ચાલો ભાઈ આજે કોઈ પણ વકીલ છે તો એની આવક ફિક્સ હોય, એવું નક્કી હોતું નથી. ક્યારેક એના અસીલ આવે, ક્યારેક ન પણ આવે. ડોક્ટર છે તો એમાં એવું તો ન હોય કે પેશન્ટ દર વખતે આટલા જ આવશે. એમાં ઘટાડો વધારો થાય તો એમાં જે વળતર મળે છે કેવું હશે? અનિશ્ચિત હશે. તો આમ આપણે એવું કરી લખી શકીએ કે જે કંઈ પણ વળતર મળે છે વળતર કેવું છે? અનિશ્ચિત છે. બરોબર? તો મિત્રો આ 7 હતી વ્યવસાયની લાક્ષણિકતાઓ. પહેલું શું હતું કે એને વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે કે ડોક્ટર બનવું હોય તો એને MBBS નું જ્ઞાન મેળવવું પડે. ડોક્ટરનું એનાથી એને ડોક્ટરનું જ્ઞાન મળે છે. બરોબર? વકીલ બનવું હોય તો એને LLB ભણવું પડે. એમાંથી વકીલનું શીખે છે. તો એવી રીતે જે તે વ્યવસાયિક વ્યક્તિઓ છે એમાં એનો જે સિલેબસ છે એની એક્ઝામ એને ક્લિયર કરવી પડે છે. એટલે કે વિશિષ્ટ જ્ઞાન ઈ બાબતને એને પ્રાપ્ત કરવું પડે છે. પછી એ લોકો જે સેવા આપે છે તો સેવાના બદલામાં એ લોકોને શું મળે છે? ફી. અને આ ફી નું ધોરણ કેવું હોય છે? અલગ અલગ. તો આ કેના આધારે થાય? તો કે જે તે વ્યવસાયિક વ્યક્તિઓ છે એની પાસે જ્ઞાન કેવું છે. બરોબર? પહેલી વસ્તુ ઈ. બીજું, એનો અનુભવ કેવો છે, એનામાં આવડત કેવી છે, એના આધારે એ લોકોનું ફીનું ધોરણ અલગ અલગ હોય છે. ત્રીજું છે અહીં પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. ચોથો મુદ્દો છે અહીં એની આવક કરવાની પ્રવૃત્તિ કેવી છે? સ્વતંત્ર. પોતે જેમ ઈચ્છે એમની પોતે પ્રવૃત્તિ કરી શકે છે. જેમ કે તમે CA ની ઓફિસ નાખીને બેઠા હો તો હવે તમારે જે ક્લાયન્ટ છે ઈ તમારે આવે છે તો એની તમને જે ફી મળે છે તમારી શું થઈ? આવક. તો હવે તમારે ક્લાયન્ટને કેવી રીતે હેન્ડલ કરવા, શું કરવું, તમે તમારી રીતે નક્કી કરીને સ્વતંત્ર પ્રવૃત્તિ કરી શકો છો. એમાં કોઈ બાંધછોડ હોતી નથી. એમાં તમે તમારી રીતે નક્કી કરી શકો છો. તમારા ઉપર કાઈ નિયમો હોતા નથી. હા, પણ એટલું ખાસ કે જે તે સંગઠનોએ આચાર સંહિતા ઘડ્યા છે એનું પાલન કરવાનું. એનાથી વિરુદ્ધ જઈને તમે કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. બાકી એને અનુસાર તમે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે તમે સ્વતંત્ર છો અને તમે તમારી આવક મેળવી શકો છો. પછી ઉત્પાદન સાથે અહીં કોઈ સંબંધ નથી. અહીં કોઈ પણ વસ્તુનું કઈ ઉત્પાદન કે ખરીદ વેચાણ થતું નથી. અહીં અલગ અલગ જેટલા વ્યક્તિઓ છે એની જરૂરિયાતો સંતોષવા માટે આવક ઊભી કરવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો છે આચાર સંહિતાનું પાલન. તો અહીં આપણે જોઈએ, આપણે આગળ વાત કરી કે દરેક વ્યવસાયિક મંડળોએ આચાર સંહિતાનું પાલન કરવું પડે છે. અને સાતમું છે વળતર અનિશ્ચિત છે. તો મિત્રો આ હતા વ્યવસાયનો અર્થ અને એની લાક્ષણિકતા. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ રોજગાર. રોજગાર એટલે શું? તો કે રોજગાર એટલે એક પ્રકારની નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે એને શું કહેવામાં આવે છે? રોજગાર. જો એ શું કહેવામાં આવ્યું કે અહીં તમારું વેતન કેવું થઈ જશે? નિશ્ચિત. એ કેના આધારે? તો કે તમે કોઈ અન્ય વ્યક્તિઓ સાથે કરાર કર્યો છે કે આ સમયમાં આવીશ અને આ સમયમાં હું આટલું કામ કરીશ. એ બદલામાં તમને નિશ્ચિત વળતર નક્કી કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? નોકરી, રોજગાર. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક અથવા સરકારી કર્મચારી.
જો આ લોકોને આવવાનો ટાઈમ જવાનો ટાઈમ બધું ફિક્સ હોય છે અને એ લોકોએ ક્યાં કામ કરવાના છે એ પણ નક્કી હોય છે અને જેના આધારે એ લોકોને પગાર મળતો હોય છે અને આ પગાર કેવો હોય છે નિશ્ચિત એટલે અહીં વળતર કેવું મળે છે નિશ્ચિત તો હવે આપણે આની લાક્ષણિકતાઓ જોશું અહીં કેવું બધું આલે છે રોજગાર મિત્રો રોજગારનો અર્થ સમજાઈ ગયો રોજગાર એટલે નિશ્ચિત વળતર કેવી રીતે તો કે અન્ય વ્યક્તિઓ સાથે આપણે જે કરાર કરીએ એ કરાર કેવો હોય તો કે કયા સમય માટે આવશે કેટલું સમય સુધી કામ કરશે અને ક્યાં કામ કરશે એ બદલામાં એ લોકોનું વળતર નક્કી થાય છે જેને આપણે પગાર કહીએ છીએ હવે અહીંયા લાક્ષણિકતાઓ જોઈએ તો શું છે રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવવામાં આવે છે અહીં જો રોજગાર બે પ્રકારનો એક શારીરિક હોય અને એક બૌદ્ધિક હોય અહીં કોઈ સીએ વકીલ શિક્ષક આ બધા જો નોકરીએ જતા હોય તો એ લોકો શારીરિક કામ નથી કરતા કેવું કામ કરે છે બૌદ્ધિક કાર્ય કરે છે જ્યારે કોઈ મજૂર હોય તો એ બૌદ્ધિક કાર્ય ઓછું અને શારીરિક કામ કેવું કરે છે વધારે કરે છે તો એ જે શારીરિક અને બૌદ્ધિક કામ કરે છે તે બદલામાં નિશ્ચિત સમય નિશ્ચિત વેતન ચૂકવાય છે તો પહેલી લાક્ષણિકતાઓ આપણી કઈ થઈ તો કે શારીરિક અને બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન અહીં શારીરિક કે બૌદ્ધિક શ્રમ જે મળે છે એના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન મળે છે બીજું રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે દાખલા તરીકે તબીબી ભથ્થું પેન્શન અહીં જો જ્યાં મોટી મોટી કંપની હોય ત્યાંના કર્મચારી હોય બરોબર તો એ લોકોને નિશ્ચિત પગાર તો મળે જ છે પ્લસ ઈ બીમાર પડે અથવા એના ફેમિલીમાંથી કોઈ બીમાર પડે તો ઈ સમય દરમિયાન જે કંઈ પણ દવાખાનાનો ખર્ચ છે એ જે તે કંપની ઉઠાવી લે છે તો આ બધા એને શું થયા અન્ય લાભ પગાર તો મળે જ છે સાથોસાથ એને અન્ય પણ લાભો મળતા રહે છે આવા જવાની બસ વ્યવસ્થાઓ કંપની ગોઠવી આપે અથવા ત્યાં જમવાનું સુવિધા પણ ત્યાં રહે રહેવાની સુવિધા તો આ બધું એને પગાર દરમિયાન અન્ય લાભ પણ મળે છે તો બીજી લાક્ષણિકતાઓ શું છે કે આપણે લખી શકીએ કે પગાર કે રોજગાર ઉપરાંત અન્ય લાભો જેમ કે પેન્શન બરોબર આપણે ખબર છે કે નોકરીનો સમયગાળો પૂરો થાય બરોબર પછી નિવૃત્ત થાય ત્યાર પછી આપણે સરકારી કર્મચારી હોય એને પેન્શન ચાલુ જ રહેતું હોય છે તો એના શું થયા અન્ય લાભ થયા રોજગાર કરાર અનુસાર રોજગારી આપનાર તાબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે હવે જો અહીં શું કીધું કે રોજગારમાં કરાર અનુસાર રોજગારમાં જે કરાર નક્કી થયો છે કે આટલા વાગે આવવાનું આટલા વાગે જવાનું આ કામ તમારે કરવાનું છે એને અનુસાર જે તમને રોજગાર આપે છે એટલે કે જે તમને નોકરી આપે છે એની તાબામાં રહીને તમારે કાર્ય કરવાનું રહે છે એટલે આપણે ચોથી લાક્ષણિકતામાં આપણે શું લખી શકીએ ત્રીજી લાક્ષણિકતામાં શું લખી શકીએ કરાર અનુસાર તાબામાં રહીને કાર્ય કરવું પડે છે અહીં તમે સ્વતંત્ર નથી તમને જે કામ સોંપવામાં આવેલું છે એ કામ તમારે કરવાનું છે હા તમે કામ કરવાની જે અમુક મેથડ હોય એમાં તમે તમારી રીતે સ્વતંત્ર હોય છો દાખલા તરીકે કોઈ શિક્ષક કોઈ શાળામાં ભણાવે છે બરાબર છે
તો જે શાળા એને નોકરીએ રાખ્યા, બરોબર, તો એના તાબામાં રહીને એ લોકો જે નીતિ નિયમો છે એને અનુસાર તમારે કામ કરવું પડે, પણ જે તે વિષય શિક્ષક હોય છે એને પોતાનો વિષય કેવી રીતે ભણાવવો એ માટેની સ્વતંત્રતા હોય છે. ચોથી લાક્ષણિકતા છે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટે લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. અહીં તમે જુઓ શું કીધું કે રોજગાર મેળવનાર વ્યક્તિ માટે લાયકાત, બરોબર. હવે જો દાખલા તરીકે એક શબ્દ એવો બૌદ્ધિક, જ્યાં બૌદ્ધિક હશે ને એના માટે તમારે અમુક લાયકાત હોવી જોઈએ. દાખલા તરીકે તમે કોઈ સીએ ની ઓફિસમાં જાઓ કે એઝ અ સીએ તરીકે તમારે નોકરી કરવી હોય તો એના માટે તમારું પહેલા સીએ તમારે બનવું પડે, તો એની શું થાય? લાયકાત થાય. કોઈ પણ હોસ્પિટલમાં એઝ અ ડોક્ટર તરીકે તમારે નોકરી કરવી છે તો તમારે ડોક્ટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ, એની લાયકાત હોવી જોઈએ, તો તમે કાર્ય કરી શકો છો, બરોબર. અને બાકી મજૂરને એવું હોય તો એમાં એવું જરૂરી નથી લાયકાતનું. હા, પણ એ માટે એને એવું કામ આવડતું હોય એ જરૂરી છે. તો એનો કાર્યનો સમય કેવો છે? નિવૃત્તિ, અને નિવૃત્તિ પછીના કયા કયા લાભ છે તે અગાઉથી જ નિશ્ચિત હોય છે. તો ચોથો મુદ્દો આપણો કયો થયો કે રોજગાર જે મેળવનાર વ્યક્તિઓ છે એને લાયકાત કેવી હોવી જોઈએ ઈ અગાઉથી જ નક્કી હોય. દાખલા હમણાં આપણે વાત કરી કે ડોક્ટર તરીકે તમારે સેવા આપવી છે, એની લાયકાત ફિક્સ જ છે કે તમારે એમબીબીએસ કે એમએસ કે તમે હો તો તમે ડોક્ટરની સેવા આપી શકો છો. પછી કાર્યનો સમય, તમને ખબર જ હોય કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી તમારે આવવાનું છે. પછી તમે નિવૃત્ત, એટલે કે નિવૃત્તિ ક્યારે થશે અને નિવૃત્તિ પછીના લાભો તમને ક્યાં ક્યાં મળશે? લાભો નક્કી હોય છે. મોટા ભાગે નિવૃત્તિ અને નિવૃત્તિ પછીના લાભો સરકારી કર્મચારીઓને વધારે આવતા હોય છે. ત્યારબાદ છે રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. સ્વાવલંબી નથી, એટલે કે તમારે બીજા ઉપર આધાર રાખવો પડે. બીજા તમને કોઈ કામે રાખે તો તમે રોજગાર મેળવી શકો છો, બાકી મેળવી શકતા નથી. તો પાંચમી શું થયું? પરાવલંબી પ્રવૃત્તિ છે. છઠ્ઠું, રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા છે. અહીં માત્ર કર્મચારી જ નહીં પરંતુ જે નોકરીએ રાખે છે એ વ્યક્તિ પણ નિયમ અનુસાર બંધાયેલા છે. દાખલા તરીકે કોઈ પણ એક કર્મચારીએ નક્કી કર્યું કે ચાલો ભાઈ 8 થી 6 વાગ્યા લગીને આવીશ ને આટલું કામ કરીશ, તમારે મહિને મને 20,000 રૂપિયા આપવાના. માલિક અને કર્મચારી વચ્ચે કોન્ટ્રાક્ટ નક્કી થયો. કર્મચારી 8 વાગે આવે છે અને 6 વાગે જાય છે. જેને કામ સોંપવામાં આવેલું છે તે વ્યવસ્થિત રીતે કામ કરે છે. તો હવે 20,000 રૂપિયા આપવાની જવાબદારી હવે માલિકની પણ બને છે. એ પણ હવે નિયમનથી બંધાયેલા રહે છે. એટલે આપણો છઠ્ઠો શું થયું? તો કે માલિક અને કર્મચારી બંને નિયમોથી બંધાયેલા છે. પછી રોજગાર મેળવવા માટે કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. તમે નોકરીએ જાઓ છો તેના માટે તમારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું નથી. રેડી? તો સાતમો મુદ્દો કયો થયો? મૂડી રોકાણ કરવું પડતું નથી. તો મિત્રો અહીં હતી આ રોજગારની લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા કઈ છે? તો કે શારીરિક અને બૌદ્ધિક શ્રમના બદલામાં તમને નિશ્ચિત સમય નિશ્ચિત વેતન મળે છે. એટલે કે તમારે આટલા સમય માટે આવવાનું છે અને આટલું કામ તમારે કરવાનું છે. બીજું, પગાર તો તમને મળે જ છે, નિશ્ચિત વળતર તો મળે છે, બરોબર. ઈ સિવાય અન્ય લાભો જેમ કે પેન્શન, આવવા જવાની બસ સુવિધાઓ, ત્યાં રહેવા કરવાની સુવિધાઓ, જમવાની વ્યવસ્થા, આવા બધા અન્ય લાભ તમને પગાર સિવાય પણ મળે છે. ત્રીજું, કરાર અનુસાર જે પણ કરાર થયો છે એના અનુસાર
તમને જે નોકરીએ કામે રાખે છે એ વ્યક્તિના તાબામાં રહીને કાર્ય કરવું પડે છે, એની હેઠળ તમારે કાર્ય કરવું પડે છે. પછી કોઈ પણ રોજગાર મેળવવા માટે એની લાયકાત, બરોબર, એનો કાર્યનો સમય કેટલો રહેશે, નિવૃત્તિ તમને ક્યારે મળશે, નિવૃત્તિ પછીના કાર્યો કયા કયા, પછીની કઈ કઈ સેવાઓ આવશે એ પણ અગાઉથી નક્કી કરેલી નિશ્ચિત હોય છે. પછી છે આ એક પરાવલંબી પ્રવૃત્તિ છે જે તમારે બીજા ઉપર આધાર રાખવો પડે છે. છઠ્ઠો મુદ્દો છે અહીં માલિક અને કર્મચારી બંને નિયમોથી બંધાયેલા છે, એટલે કે જે પણ કરારમાં નક્કી થયું છે એ મુજબ જ બંને વર્તવું પડે છે, એમાં કોઈ ફેરબદલી થતી નથી. અને સાતમું, અહીં મૂડી રોકાણ કરવું પડતું નથી. તો મિત્રો આ લેક્ચરમાં આપણે ધંધા વિશે વાત કરી હતી, બરોબર. આજના લેક્ચરમાં આપણે વ્યવસાય અને રોજગાર વિશે વાત કરી. આજના હોમવર્કમાં તમારે રોજગારનો અર્થ અને એની લાક્ષણિકતા અને વ્યવસાયનો અર્થ અને એની લાક્ષણિકતાઓ તમારે પાકી બુકમાં લખવાની છે. હરિઓમ.